સુરતમાં ઉનાળાની શરૂઆત સાથે જ આગના બનાવો વધી રહ્યા હોય ત્યારે આગની ઘટના વચ્ચે કઈ રીતે બચાવ કામગીરી કરવી તે અંગે સુરત ફાયર દ્વારા મોટા વરાછા ખાતે ચાલી રહેલા મેળામાં મોક ડ્રીલ યોજવામાં આવી હતી। ફાયરના દિલ ધડક મોક ડ્રીલ જોઈ એક તબક્કે તો લોકોના શ્વાસ અધર થઈ જવા પામ્યા હતા। જોકે મોક ડ્રીલ હોવાની જાણ થતાં જ હાસ્કર અનુભવ આવ્યો છે। સુરતમાં ઉનાળાની શરૂઆત સાથે જ આગના બનાવો સતત વધી રહ્યા હોય જેથી આગ લાગે ત્યારે શું કરવા અને તકેદારીને લઈને કયા પગલાં ભરવા તે અંગે લોકોને જાગૃત કરવા માટે સુરત ફાયર વિભાગ દ્વારા મોક ડ્રીલની શરૂઆત કરાઈ છે। સુરતના મોટા વરાછા ખાતે હાલ ચાલી રહેલા મેળામાં સુરત ફાયર વિભાગ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરાયું હતું। તેમાં ફાયર વિભાગ દ્વારા યોજેલા આ મોક ડ્રીલમાં બચાવ અને રાહત કામગીરી અને રેસ્ક્યુની કામગીરી લઈને જોઈ લોકોના સ્વાસ્થ્ય અધર થઈ ગયા હતા। જોકે મોક ડ્રીલ હોવાની જાણ થતાં લોકોએ હાસ્કર અનુભવ્યો છે। આજે જે વરાછા ઝોન બી વિસ્તારની અંદર ઉત્તરાયણ એરિયા છે તેમાં ગજેરા કમ્પાઉન્ડ પાસે એક મેળાનું આયોજન કરેલું છે। તો એ મેળાની અંદર પબ્લિક અવેરનેસને લઈ એક મોક ડ્રીલનું આયોજન કરેલ હતું અને જ્યારે અમે ચેકિંગમાં અહીંયા આવેલા ત્યારે અમને બધી ટીમ ભેગી થઈ જે ગેમ ઝોનની કમિટી બનેલી છે એ કમિટીમાં આવો નિર્ણય કરવામાં આવ્યો કે આવું કોઈ ગેમ ઝોન કે જ્યાં પબ્લિક વધુ પડતી ભેગી થતી હોય એવી જગ્યાએ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવે તો એનાથી પબ્લિક અવેરનેસ જાગૃતિ જરૂરી છે। આવા સમયે જ્યાં પબ્લિક વધારે હોય ત્યાં કોઈ ઇન્સિડન્સ બને છે તો ત્યાં પબ્લિકની અંદર અવેરનેસ હશે ને તો કોઈ ઇન્સિડન્સ નાનો હશે તો એ ઇન્સિડન્સ મોટામાં ના પરિણામે। રાજકોટમાં ગાંવ ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના લઈને સુરત ફાયર વિભાગ સજાગ થયો હતો। ત્યાં સુરતમાં યોજેલા મેળામાં આવનારા વેકેશનમાં સમયે લોકોની ભીડ વધશે ત્યારે ન કરે નારણ કોઈ આગની અઘટિત ઘટના બને તો શું કરવું તે અંગે ફાયર વિભાગ દ્વારા મેળાના કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું।